અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. તો આમ તો છે ઉનાળાની સિઝન, મે મહિનો છે, ગરમી ભૂક્કા બોલાવી રહી છે, પણ આ ગરમીથી તમને થોડી રાહત મળી શકે તેમ છે. પણ આ રાહત કમોસમી વરસાદના કારણે મળી શકે છે. કમોસમી વરસાદ આવશે તેવું હવામાન ખાતાનું અનુમાન છે. ત્યારે જુઓ ગુજરાતને લઈને હવામાન વિભાગ અને અંબાલાલની લેટેસ્ટ આગાહી. ગુજરાત રહે તૈયાર. આવશે કમોસમી વરસાદ. ત્રણ દિવસની છે આગાહી. આગામી 3 દિવસ કમોસમી વરસાદ થશે તેવી આગાહી આપવામાં આવી. આગામી 3 દિવસ ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ જોવા મળી, જેમાં આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે. વરસાદની સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. આગામી 5 દિવસમાં તાપમાન 3 થી 5 ડિગ્રી વધવાનું અનુમાન પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. તારીખ 15, 16 ને 17માં ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 28 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ ઘણા ભાગમાં સારો છે. આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે. હવામાન નિષ્ણાંતની પણ આગાહી. અંબાલાલે કહ્યું, આવશે વરસાદ. ચોમાસું વહેલું આવવાનું પણ અનુમાન. એક તરફ હવામાન વિભાગની આગાહી તો બીજી તરફ હવામાન નિષ્ણાંતે પણ આગાહી કરી. કમોસમી વરસાદની થપાટ ગુજરાતના ખેડૂતોને પડશે તેવું હાલ તો લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં હજુ માવઠાનું સંકટ યથાવત રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે તે મુજબ 13, 14 અને 15 મે સુધી કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 17 મે થી તાપમાનમાં વધારો થવાની શક્યતા વધી શકે છે. સાથે જ આ વર્ષે ચોમાસું વહેલું આવશે તેવું પણ એક અનુમાન છે. 24-25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાશે. 28 મે થી 4 જૂન સુધી કેરળમાં ચોમાસું રહેશે. 19, 20 અને 22 જૂનમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. તો સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી વાતાવરણમાં બદલાવ આવ્યો છે. વાદળછાયું વાતાવરણ ધીરે ધીરે બની રહ્યું છે. ત્યારે આગાહી મુજબ એક વાત ચોક્કસ છે કે વરસાદ જેવી સ્થિતિ રાજ્યમાં ઊભી થશે. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તે મુજબ આવતીકાલથી 3 દિવસ રાજ્યમાં કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે. ધ્વનિ મોદી, TV9 અમદાવાદ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.